સફાઈ કરી રહી છું રસોડામાં, પણ મને મગજમાં એ નહીં સમજાતું કે આ કીડીના મગજ ઘડ્યા છે. આ ભગવાને કઈ એજન્સીમાંથી માલ લાવ્યા છે? સરસ મજાના આતર ઘડાવ્યા અને આટલી બધી આ કીડી બુદ્ધિશાળી છે, તો આ બુદ્ધિ ક્યાંથી લઈ આવી નાખી છે? મને તો એ સમજણ પડતી નથી. ભગવાનને એમ થયું થોડી વાર મળી જાય, થોડુંક પૂછી લો, પણ હવે ભગવાન મને ક્યાં મળે? હે, હાસું કહેજો, ભગવાન મળે તો કોકને પૂછાય ને કે આ ઝીણો ઝીણો માલ ક્યાં એજન્સીમાં તમે લઈ આવ્યા હતા? સરસ મજાની કીડી એટલું બધું જો એકઠું અનાજ કરતી હોય, કણ લઈ આવ્યો ને એ પાછું ક્લીન બાંધેલા પાયામાંથી રસોડાની અંદરથી બહારના ખૂણામાં ઢગલો કર્યો. અને ક્યાં બાજુ સડક બાંધી છે? તે મને એક કીડી બરાબરની મળી ગઈ. તે મેં પૂછ્યું, હે કીડી બેન, તમે આ માલ લઈ જાઓ છો સડક, મને કહે તો તમારે પહેલાં મારી જેવું કીડી થવું પડે, તો પછી કીડી થઈ જાઓ તો પછી તમારે મારી જેમ કણ મોઢામાં લેવો પડે. તો આવું બધું હું વિચારું તો ભગવાન મને થોડી કીડી બનાવે. હાલો લ્યો, કીડી બેને મને ફોન કરીને કીધું, હંસામાં. મેં કીધું હં. તો કે અમારી નાતમાં અમારાથી મોટા નાત એટલે ભાણે વ્યવહાર, પણ એમાંથી મોટા તમને કાંઈક થોડુંક એની પાસે પડ્યું હોય તો તમને કે. મેં કીધું બોલો ને. તો કે મકોડાભાઈને તમે મળી લો, આ બધી એને ખબર છે. અને મેં તમે એ તો કહો, તમે આ ચોખાને કણ શું કામ ભેગા કરો? એ કે ચૂંટણી આલી આવે છે ને, તે અત્યારે તો મોદી સરકાર ફ્રીમાં આપે છે, તે આમાં અમારો ભાગ છે, અમને દેતા નથી, તમે આવી રીતના એકઠા કરીશ. મેં એ વાત તો હશે. તે મેં પણ તમારે રેશન કાર્ડ કઢવી લેવા જઈને કીડીને કીધું, તો તમારે દુકાન ઉપર આવો તો આપે જે તમારા પરિવારનું. તો અમારી પરિવાર તો જબરો. મેં તો તમારો વિભાગ પાડી વળાય, 5-5, 10-10ના ગ્રુપ થઈ જવાય અને આવી જવાય રેશન કાર્ડની દુકાને. પણ હાળું આ મકોડાની વાત તમે કીધું, મકોડો ભાઈ ક્યાં મને મળે? તો કે એ તમને ક્યાં મળે કહું? શીસોડે. અત્યારે ગોળના શીસોડા શરૂ થયા છે, નથી ગોળ હારવા વયા જાય. મેં એ ગોળ હારી શું કરે? તો કે એ ભેગો કરે. પછી કે ગોળ હોય નાનું, એ નાતને ગોળ બહુ જોઈએ કે. તે પછી મેં કીધું હાલો શીસોડા ત્યાં ગોતું જરાક મદદ માગી લઉં આ મકોડા ભાઈની. તો મકોડાને મળ્યા પછી આગળ કાંક વાત હાંકશું. ત્યાં સુધીમાં અત્યારે કીડી નજરે નથી ચડતી આમાં, અને ધીરે 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 એ કણ બહાર કેમની પોગાડતી છે? આના કેરા ટાયમ હશે એ સારું મને તો વિચિત્ર બેઠતા તો મારા મગજ આંટી મારી ગયા છે. ત્યાં કઈ રીતે લઈ જતી હોય છે? અને આમાં આ બધાને ચૂંટણી થતી હોય, આમાં મોટા સરપંચ હોય, મોટા લીડર હોય, મોટી મહારાણી હોય, કીડીમાં આવું હોય છે ને સરસ મજાનું. તો ધીરે ધીરે ઢગલો કર્યો બહાર. તમે જોવો તો ખરા, વિચિત્ર. મને બે દીધા મગજ આંટી મારી ગયું કે આ હાળું આટલા બધા ઝીણા ઝીણા વસ્તુ પ્રાણી હોય, અને આ લોકોને કઈ રીતે આ બધું આ સમજણ ને બુદ્ધિ છે? તો પછી આપણે આવડા મોટા માઇલ બુદ્ધિશાળી આપણે કેવડા બધા, તો આપણે બુદ્ધિ બરાબર ન વાપરીએ કે ગણાય? હે, સરસ મજાના કેટલા ઢગલા કર્યા કણ લઈ જઈને બહાર. અને આ બીજું તો એવું કે આ સૃષ્ટિના સર્જનહાર વિશ્વ મોટું બનાવ્યું, અને આની અંદર કેટલાય અલગ અલગ પ્રકારના પ્રાણી. આને જો સરસ મજાનું 5 તત્વનું પૂતળું બનાવ્યું, સરસ મજાના ખાવા દાંત આપ્યા, જોવા આંખ્યું આપી, સ્વાદ લેવા જીભ આપી, કાન આપ્યા, અને સરસ મજાના પહેરવા કપડાં આપ્યા, ગામ જવાનું સરસ મજાના. આ બધું તમે જોવો તો જીવનની અંદર ભગવાનને કેટલું આપણને દઈ દીધું. આપણે શું ભગવાનને દઈ શકવાના છે? મંદિરમાં જઈને કાંકની કાંક લાલચ કરી કે ભગવાન મારું આમ કરી દેજો. હવે કાંઈ ખરું મોટી ભૂલ કરી શકે નહીં ભગવાન આપણા સૃષ્ટિ રસાયું સૃષ્ટિ ઉપર મોકલીને. હે, હાસું કહેજો. કીડીને કણ, હાથીને મણ, દેવાવાળો દુબળો નથી. પણ વાતમાં એમ છે, ઠેઠ અંદરથી કણ લાવ્યો અને ક્યાં કેળી પાડી છે. હવે આટલું ઝીણામાં ઝીણું પ્રાણી જીવ, તો એ ન્યાથી કણ અંદરથી લાવતું છે, તો આને આટલાને બુદ્ધિ કેવડી છે? એક તો હાવ ઝીણામાં ઝીણી કીડી, અને એને બુદ્ધિ કેવડી છે? તો આપણને 5 તત્વનું પૂતળું બનાવ્યું, અને એમાં પ્રાણ પૂર્યા, અને સરસ મજાની આવડી મોટી બુદ્ધિ આવી. પણ બરાબર આપણે ઉપયોગ બુદ્ધિનો કરીએ નહીં.
કે સરસ મજાનું કીડીને કણને હાથીને મન દેવાવાળો સમર્થ ધણી આ જગતમાં સૃષ્ટિનો સર્જનાર ભગવાન ભોળિયોનાથ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના વિડીયોમાં બના રહેજો. સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ અને જાળવું છે. અને કીડીએ કણનો ઢગલો એકઠો કર્યો. કોણ જાણે સોમાં હું જોઈ ગઈ નાખતા. આવું તો સોમાં હું આવવાનું હોય ને ત્યારે આવા ઢગલા કરે, પણ આને તો હાળિયા તો વહેલા હાર કર્યો ઢગલો. કદાચ વાવાઝોડું ન થવાનું. સરકારી દવાખાનેથી સરસ મજાના ગૌતમભાઈ સર આવ્યા. છોકરાને કાંઈક ભેટ આપે છે. હું તો મને એમ થયું લાઈન હું વિડીયો બનાવું. શેની ભેટ લઈને આવ્યા છોકરાને? બસ ખાલી છોકરા ઉપર આનંદ પેન્સિલ, હંસો, ચેક રબર, હા, પટ્ટી છોકરાઓને આ 450 છોકરા બધાને ભેટ. મને હવે તે આપવાના છો? લે, વાહ ભાઈ વાહ. છોકરાને તો કેવા સરસ મજાનું આપ્યું. રાજી થઈ ગયા. લે લે, આ મારા દીકરા થોડા ખેલાડી છે. આને માથા બેહાર્યા છે. વાહ, મારે ઊંચી કરો બધા ઊંચી કરો. બહાર કાઢો. અંદર મૂકી દેવી પેન્સિલ પેન. કલ્યાણભાઈ સાહેબ કોઈ બાકી? હા, ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભેટ લીધી અને છોકરા અત્યારે આ બધી જો સરસ મજાની વસ્તુ આપી દીધી. નાના નાના છોકરા મૂળો દીધી. રાજી થઈ ગયા. આપ્યું આમ જો મને હોય તેને આપ્યું હો. આજ આટલા બધા આનંદમાં કંઈક છુપાવો છો ગૌતમ સાહેબ? બદલી થઈ નથી ને ભાઈ સાહેબ? જાતા નહીં દેવડી મૂકી. મને આપ્યું એટલે હો સરસ મજાનું. જો મને આપ્યું. બિસ્કિટના પડીકા આપ્યા, પેન્સિલ આપી તમને, સરસ મજાના હંસા આપ્યા. ફૂટપટ્ટી હોય તેને ભેગી છે ને. અને હવે આ બિસ્કિટ આપ્યા. પાછા કાગળિયા ઓલામાં નાખવા જાજો. આટલા બધા તમે કેમ આનંદમાં આવી ગયા છો? બિસ્કિટ પાછા જઈને લઈ આવ્યા. કંઈક છે કરું શું પાવો છો? આ ગામ મૂકીને જવાના નથી ને પાછા. ઈ કહેજો તો અમારે બિસ્કિટ જ જોતા. હા, એ તો મને ખબર. તમે જવાના જ છો આ ગામ મૂકીને. રેવા રેવા રણા લો તમારા શ્યામળા. નિત્ય નિત્ય દર્શન થાય શ્યામળા. હું રે કાનોડા માટે મુંગટ લાવું. તારા રૂપાળા વાળે સોહાય શ્યામળા. હું રે કાનોડા માટે કાજળ લાવું. તારી અણિયાળી આંખે સોહાય શ્યામળા. વારે વારે વારણા લો તમારા શ્યામળા. નિત્ય નિત્ય દર્શન થાય શ્યામળા. હું રે કાનોડા માટે કંદોરો લાવું. તારી પાતળડી કેડે સોહાય શ્યામળા. વારે વારે વારણા લો તમારા શ્યામળા. નિત્ય નિત્ય દર્શન થાય શ્યામળા.
વારે વારે વારણા લઉં તમારા શ્યામળા, વારે વારે વારણા લઉં તમારા શ્યામળા. તો અત્યારે બસ આટલું જ. હું મારા વિડીયોનો વિરામ લઉં છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.